સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધડાજા ગામે આવેલા લોકપ્રિય લોમેવ ધામ ખાતે કાઠી ક્ષત્રિય સમાજની ચિંતન બેઠક યોજાઈ હતી. આ બેઠક ગીબી પરંપરાના મહંત ભરત બાપુના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં સમાજના આગેવાનો અને શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા. આ ચિંતન સભાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવો અને વ્યસન મુક્ત સમાજ નિર્માણ કરવો હતો. આ પ્રસંગે નિવૃત્ત શિક્ષકો, પ્રોફેસરો તેમજ રણજીત ધાંધલ, હેમુભાઈ, પ્રદ્યુમન ખાચર, જોરુ ખવડ, વનરાજ ખાચર, રાજુભાઈ, ઉદય ખાચર અને કિરીટ ખવડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સભામાં આગામી સમયમાં શિક્ષણવિદો માટે વિશેષ શિબિર યોજી સમાજના યુવાનોને શિક્ષણ તરફ વાળવા અને વ્યસન મુક્ત જીવન તરફ પ્રેરિત કરવાના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત સુરેન્દ્રનગર એસપી ઓફિસના ક્લાર્ક ઉદય ખાચર દ્વારા કાઠી ક્ષત્રિય સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહ યોજવાનો પણ નિર્ણય જાહેર થયો હતો. સભાના અંતે મહંત ભરત બાપુ ભગત દ્વારા ઉપસ્થિત મહેમાનોને ગેબી પરંપરાનું પુસ્તક અર્પણ કરીને સાલ ઉઠાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. એવા તો દરેક ગામની અંદર પ્રાથમિક શાળાથી જ ધ્યાન આપવાની જરૂર છે. બીજું કે બાળકો નિયમિત રીતે સ્કૂલે જાય